बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। वाला भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિ તથા આદિશક્તિના કોઈ પણ પ્રાગટ્યો એ આજ સુધીના અત્યાર સુધીના કોઈ પણ સ્વરૂપમાં આપના હૃદયમાં હોય એવા આદિશક્તિના સ્વરૂપ માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય, હનુમાનજી સ્વરૂપે હોય,
કોઈ પણ સ્વરૂપે હોય, આપના હૃદયમાં હોય, એ આદિશક્તિના કોઈ પણ સ્વરૂપ એમને અમારા તથા આપના બધાયના વતી કોટાનું કોટી દંડવત પ્રણામ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્રવિગલાત કલ્પ પ્રસૂના પ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સ્રસ્ત સ્રસ્ત નિબધની વિવિલસદ ગોપી સહસ્ત્રા વૃતમ હસ્તન યસ્ત નતાપ વર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય
નમો નમઃ ઓમ આદિ ભૂતાય નમો નમઃ ઓમ આદિત્યાય નમો નમઃ ઓમ રવિ દેવાય નમો નમઃ ઓમ ભાસ્કરાય નમો નમઃ ઓમ અચ્યુતાય નમો નમઃ ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ આપણે સુરત દાદાના નામ જાપ કર્યા. હવે સુરત દાદાનો મંત્ર, સ્તુતિ મંત્ર, ઉપાસના કરીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્ય પેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. ભગવાન સૂર્યદેવ ત્રણેય લોકના સ્વામી છે. જપા પુષ્પની જેમ જ સૂર્ય દાદા તારામંડળમાં, ગ્રહમંડળમાં અરુણિમામયી છે. સૂર્ય ભગવાને, સૂર્ય દાદાએ પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે.
આમ ઘણાય પાપી લોકો અથવા તો બિન શ્રદ્ધાળુ એ એવું બોલે છે, અમને પણ પૂછે ઘણી વાર અવડાઈ કરીને, હો હા, કે અદા દાદા તમે કથામાં વાંચો છો કે સૂરજ ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. તો ગંગા મૈયા એ પણ પાપોનો નાશ કરનાર છે. બધાય ભગવાનો એના પ્રાગટ્યો એ પાપોનો નાશ કરનારા છે. એનું નામ લેવાથી પાપનો નાશ થાય છે. તો આમ આદિશક્તિ અને એના પ્રાગટ્યો એ બધાય મનુષ્યના પાપોનો નાશ કરનારા છે. તો પછી અમારે થોડા થોડા પાપ થઈ જાય તો મૂંઝાવાની શું જરૂર, ચિંતા કરવાની શું જરૂર? અમે આવી રીતે સૂરજ દાદાની ભક્તિ કરી લેશું. ગંગા સ્વરૂપ દેવી ગંગાની ભક્તિ કરી લેશું. આદિશક્તિના બધા પ્રાગટ્યો જે કાંઈ થાય છે અત્યાર સુધી એમની ભક્તિ કરી લેશું અને એ બધા જ પાપોનો નાશ કરી દેશે. પછી અમારે ચિંતા કરવાની શું જરૂર? અત્યારે તો અમને આ પાપ કરવાનું ફાવી ગયું છે. ગમે તેમ કરીને ધન કમાવાનું ફાવી ગયું, ગમે તેમ કરીને મિલકતો મેળવવાનું ફાવી ગયું, ગમે તેમ કરીને અમને બુદ્ધિનો અવળો ઉપયોગ કરીને પણ કોઈની પાસેથી કાંઈ લઈ લેવાનું ફાવી ગયું છે. તો એ પાપ કર્મ વધી જશે. પછી અમે સૂરજનારાયણ ભગવાન, ગણેશજી, હનુમાનજી, કોઈ પણ પ્રાગટ્ય હશે એની ભક્તિ કરી લેશું અને પાપોનો નાશ થઈ જશે. તો અમારે પછી ભક્તિ કરશું જરૂર પડે ત્યારે. અત્યારે તો પાપ કરી લઈએ અને એનો ઉપાય તો બતાવ્યો જ છે તમે. પણ વાલા ભક્તો, તમે અત્યારથી ભક્તિ નહીં કરો કોઈ પણ પ્રાગટ્યની, અત્યારથી ભક્તિ નહીં કરો
કોઈ પણ ભગવાનની અને પછી પાપ કરી લેશું, એનો નાશ કરી લેશું પાપનો, એવી તમારી માન્યતા છે, તો પરમ ભક્તો એ માન્યતા તદ્દન બરાબર નથી. એટલા માટે કે તમે ભાગવતની અંદર ખાસ નોંધ કરવાની વાત, એની નોંધ નથી કરી. કરી હોય તો કહેતા નથી. અને અમને ચીટિંગ કરવાનો, અમારા જ્ઞાનને માપી લેવાનો આવો મિથ્યા પ્રયાસ તમારો છે. એટલે તમે જો એમ માનતા હોય કે પછી પાપ કર્મ એનો નાશ ભક્તિ કરીને કરી લેશું, તો એ બરાબર નથી. એટલા માટે નથી કે અત્યારે તો તમે પાપી છો ને, અત્યારે તો તમે પાપી કહેવાઓ ને કે ભક્ત કહેવાઓ? જવાબ આપો ભાઈ, ઊભા થઈને આપો તો બધાને ખબર પડે કે અત્યારે તો તમે પાપી કહેવાઓ કે પુણ્યશાળી કહેવાઓ કે ભક્ત કહેવાઓ? બોલો બોલો. પાપી કહેવાય, અત્યારે પાપી કહેવાય. અને જે લોકો અત્યારે ભક્તિ કરે છે, અત્યારથી જેના પાપનો નાશ થઈ ગયો છે, એ પાપી કહેવાય કે પુણ્યશાળી કહેવાય? એ પુણ્યશાળી કહેવાય. અને તમે અત્યારે પાપી કહેવાય તો પરમ કૃપાળુ આદિશક્તિ એમના પ્રાગટ્યો બધાય અને બધાય ધર્મ અને બધા જ ભગવાન એનો એક નિયમ એ આપણે કૃષ્ણની કથામાંય કીધું અને કહીશું વિસ્તારથી, અને અત્યારે કહીએ. અને ઘણી કથામાં આપણે કીધું કે પાપી એને ભગવાન મદદ નથી કરતા. ભીષ્મ પિતા એની કથામાં આપણે કીધું કે કૃષ્ણએ સ્પષ્ટ શબ્દમાં ભીષ્મ પિતાને કહ્યું છે કે પિતામહ આશીર્વાદ પાપી લોકોને ન આપવાના હોય, પુણ્ય કરે એને આપવાના હોય. તો પાપનો નાશ પાપી લોકોનો ન કરવાનો હોય, પુણ્યશાળી લોકોનો કરવાનો હોય. પાપી લોકો એક તો જુલમ કરતા હોય, ત્રાસ આપતા હોય, તકલીફ આપતા હોય અને બીજાને ત્રાસ આપીને આનંદ 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 કરતા હોય. બોલો, કોઈને ઉપયોગી ન થાય, પરોપકાર કરવાની વાત તો ક્યાં રહી આમાં? તો પાપી લોકો એક તો બહુ જુલમ કરતા હોય, ત્રાસ આપતા હોય, અને એને જો પાછા આપણે આશીર્વાદ આપીએ
આ ભગવાન કહે છે, સંતો કહે છે, ઋષિઓ કહે છે, બ્રાહ્મણો કહે છે કે આપણે પાપી લોકોને જો આશીર્વાદ આપીએ, પાપી લોકોના પાપનો નાશ કરીએ, પાપી લોકોના પરોપકારનું કામ કરીએ તો પાપી લોકો એના પાપનો નાશ થઈ જાય તો એ તો ડબલ પછી પાપ કરી શકે. પેલા પાપનો તો નાશ થઈ ગયો, હવે તો એને ઘણી જગ્યા રહી પાપ કરવાની. તો પાપી લોકોને કૃષ્ણએ કહ્યું છે અને પરમાત્મા આદિશક્તિ એ પણ કહે છે કે પાપી લોકો એને નથી કોઈ જાતનો લાભ, કોઈ જાતની ભક્તિ, કોઈ જાતની ભગવાનની કૃપા નથી કરવાની. નહીતર તો પુણ્યશાળી લોકો પુણ્ય નહીં કરી શકે, કથા કરવાવાળા લોકો કથા નહીં વાંચી શકે, કારણ કે પાપી લોકોનો જુલમ વધતો જાય. અને કૃષ્ણ એમની કથા જ્યારે આપણે કહેવાના છીએ ત્યારે આપણે વિગતવાર સમજાવશું કે પાપી લોકોને પહેલા નાશ કરે છે, એના પાપનો નહીં, પાપી લોકોનો પોતાનો નાશ પહેલા વહેલા ભગવાન કરે છે. એટલે સુરત દાદા બુદ્ધિના માલિક છે ભાઈ. તમે આવા પ્રશ્ન કરીને કે પછી પાપનો નાશ કરી લેશું, પછી આપણે અત્યારે તો પાપી બની જઈએ, તો આવું કોઈને કહેતા નહીં ભાઈ. ભાગવત અને ભક્તો એનું નામ કહેવાય કે જે પ્રાયશ્ચિત કર્મ થઈ શકે એવા પાપનો નાશ કરે અને પછી ક્યારેય પાપ કર્મ કરે નહીં. પુણ્યશાળી અને પરોપકારનું કામ કરે. બીજા ઉપર ઉપકાર કરવો નહીં એ એક પરોપકારનું કામ કહેવાય છે. એટલે આવા પ્રશ્ન કરવાવાળા કે પછી પાપનો નાશ કરે છે ને એનો ગુણ છે ને, પણ ભાઈ ભક્તોનો પાપ, ભક્તોથી જાણતા અજાણતા પાપ થઈ ગયા હોય એનો નાશ માં ગંગા કરે છે, સુરત દાદા કરે છે, બધાય ભગવાનના પ્રાગટ્યો કરે છે. અને ભીષ્મ ભૂલ કરવાના હતા, પાપી લોકોને આશીર્વાદ આપવાની અને મરે નહીં પાપી લોકો કૌરવો બધાય, એવી ભૂલ કરવાના હતા. પણ આ કૃષ્ણ એમણે જ ધર્મ એનું પાલન કર્યું. કૃષ્ણએ જ પાપીને આશીર્વાદ આપવાને બદલે એનું મૃત્યુ ન થાય એવું કરવાને બદલે પુણ્યશાળી સિદ્ધાંતમાં ધર્મનું પાલન કરવાવાળા પરમ ભક્તો એ પાંડવ એમને મૃત્યુ ન થાય એવું કર્યું.
એને આશીર્વાદ કૃષ્ણએ અપાવ્યા એવું કથામાં આપણે કીધું. એ કોણ? પાપી કોણ? દુર્યોધનના પત્ની. શું નામ? ભાનુમતી. અને કૃષ્ણએ કોને આશીર્વાદ અપાવ્યા? ભીષ્મ પિતાના. યાદ કરો ભાઈ. અમને તો એવી આદત છે કે અમે તમારી કથા તમે સાંભળો છો એ યાદ રહે છે કે પછી સીતારામ આપણે વિગતવાર સમજાવીએ એમાંથી થોડીક યાદ રહીએ ને તોય હાલે. અમે 1-2 દિવસ પહેલાં સમજાવ્યું કે આ ભગવાનનો સિદ્ધાંત છે ભાઈ. આદિશક્તિનો નિયમ છે કે ભગવાન ક્યારેય ભગવાનના પ્રાગટ્ય ક્યારેય પાપી લોકોને મદદ નથી કરતા. પુણ્યશાળી લોકોને મદદ કરે છે. વિગતવાર કથા આપણે પછી કરીશું. સુરત દાદા એ પુણ્યશાળી હોય, ભક્ત હોય, એના પાપનો નાશ કરે છે. બધા જ પાપો એનો નાશ કરે છે. બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવ સ્વરૂપ પણ છે. ત્રણેય શક્તિ સૂર્ય ભગવાનની આદિશક્તિ છે. સુરત દાદા એ પણ બધાને આ રક્ષણ કરવાનું કાર્ય કરે, એના કૃપા કરવાનું કાર્ય કરે અને ભક્તના પાપનો નાશ આ સુરત દાદા કરે છે. પાપીનો નાશ નથી કરતા. સૂર્યનારાયણ ભગવાનને કહીએ છીએ અને એ પ્રત્યક્ષ દેવ કહેવાય છે. અને હંમેશા આપવાનું જ કાર્ય કરે છે. હા, સુરત નારાયણ ભગવાન એ પ્રત્યક્ષ દેવ છે, ડાયરેક્ટ ભગવાન છે. આવી રીતે ચંદ્ર એ પણ પ્રત્યક્ષ દેવ છે. માતા પિતા એ પણ પ્રત્યક્ષ ડાયરેક્ટ ભગવાન કહેવાય છે. સુરત દાદા નારાજ થાય તો બુદ્ધિ બગડે પહેલા અને જ્ઞાન અને વૈરાગ્ય એ પણ સુરત દાદા આપે છે. આપણે સુરત દાદાની સ્તુતિ
ભક્તિ કરીશું. અને મંગલાચરણ નિમિત્તે સુરત દાદા એમને રાજી કરવું. એમને ભક્તિ પસંદ છે ભાઈ. ભક્તિ નહીં કરીએ તો ભગવાનની કૃપા નથી થવાની. અને ભીષ્મ પિતાએ પણ બહુ ભગવાનની ભક્તિ કરી અને ભગવાન એમણે અંત સમયે પણ વરદાન આપવા અને દર્શન દેવા ભગવાન આવ્યા છે. એ કથા આપને બરાબર સમજાવી છે. આઈએ હનુમંત બિરાજીએ કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર. જેમ ભક્તિ વધે, સ્પેશિયલ ભક્તિ વધે, આકરી ભક્તિ વધે, આકરું તપ વધે, એમ એમ ભગવાન પોતે ભક્તોના કાર્યો કરે છે. ભાગવત ગીતામાં 9મો અધ્યાય 22મા શ્લોક મારફતે સમજાયું છે કે દેવો ભગવાનની પૂજા, પ્રાર્થના, સ્તુતિ એ કરવાથી પુણ્ય કર્મ વપરાઈ જાય. સ્વર્ગમાં જવું હોય તો સ્વર્ગમાં બધુંય મળે. અને જેમ જેમ તમે આનંદ ઉપભોગ ભોગવો, સ્વર્ગમાં સુખ પ્રાપ્ત કરો, એમ એમ તમારું પુણ્ય વપરાતું જાય. અને પુણ્ય વપરાય પછી ખલાસ થઈ જાય પુણ્ય તો સ્વર્ગમાં રાખે નહીં. સ્વર્ગમાં તો પાછો બીજો જન્મ લેવો પડે. એટલે સ્વર્ગ માગવું એ બરાબર નથી. સ્વર્ગનું સુખ એ બરાબર નથી. પુણ્ય વપરાય છે એવું કહેવામાં આવે છે. ઘણીવાર ધાર્યું હોય મનુષ્યએ, ભક્તોએ, અને થાય બીજું કાંઈક તો એનો અફસોસ ન કરવો. ધાર્યું હોય એવું નહીં થાય. અને ક્યારેક પછી એવું થાય ને કે ન ધાર્યું હોય એવું થઈ જાય. સુંદર કાર્ય ભગવાન હંમેશા ભક્તનું કરતા હોય છે.
ભગવાન હંમેશા ભક્તોનું કલ્યાણ કરે છે. દિવ્ય શ્લોક પણ આ ભગવદ્ ગીતામાં આપ્યો છે. અનન્યાસ ચિંતયંતો મામ અનન્યાસ ચિંતયંતો મામ યોજના પર્યુપાસતે યોજના પર્યુપાસતે તેષાં નિત્યા વિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. સ્પેશિયલ ભક્તિ આ 9મો અધ્યાય 22મો શ્લોક એના મારફતે સમજાવી છે. આકરી ભક્તિ સમજાવી છે. મોટા મોટા પાપી લોકો એમણે પેલા વરદાન માગવા તો બહુ આકરી ભક્તિ કરી હોય છે. હિરણ્યકશ્યપ એમણે પણ વરદાન માંગ્યા હતા ને, કેમ ન મરું, મૃત્યુ ન થાય, આવું બધું. જાલંધરની કથા આપણે કરી હતી. એમના પત્નીએ પણ બહુ આકરા તપ કર્યા અને ભગવાન પ્રસન્ન થયા પછી વરદાન માંગ્યા અને પછી જુલમ કરવા માંડ્યા છે. પરંતુ ભગવાનને રાજી કરવા, ભગવાનને પ્રસન્ન કરવા જળ ભરતજીએ પણ આકરી ભક્તિ કરી છે. ભક્તિ સિવાય બીજે ક્યાંય ધ્યાન આપ્યું જ નથી અને જન્મ સુધારી લીધો છે. ધ્રુવ, પ્રહલાદ એમણે પણ બહુ આકરી ભક્તિ કરી છે. બીજા કોઈમાં ધ્યાન આપ્યું નહીં. આવી રીતે બીજે ક્યાંય ધ્યાન આપ્યા વગર સતત ભગવાનમાં ધ્યાન રાખીને ભગવાનમાં ચિત્ત પરોવીને ભગવાનમાં ચિત્ત ચોંટાડીને ભક્તિ પછી કરવાની ટેવ પડી જાય, પછી ભગવાનનું ચિત્ત ભગવાનની ભક્તિમાં રહે અને ભક્તિ કરી શકાય. શરૂઆતમાં ચિત્ત ન લાગતું હોય ભક્તિ કરવામાં, શરૂઆતમાં ભક્તિ કરવામાં ધ્યાન નોય રહેતું હોય અને ત્યારે તકલીફ પડતી હોય. પણ ધીમે 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 જેમ 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 ભક્તિ વધે, કોઈ પણ ભગવાનની આદિશક્તિની કે એમના કોઈ પણ પ્રાગટ્યની, તો ભગવાન સ્પેશિયલ ધ્યાન રાખે. જો ભક્તિ જ કરે અને તપ કરે તો,
અને ભગવાન એમ કહે છે કે હું સતત ભક્તિ કરવાવાળા ભક્ત એના યોગ ક્ષેમ એ હું વહન કરું છું. અને પૃથ્વી ઉપર જન્મીને આવા ભક્તો આકરી ભક્તિ કરવાવાળા એમણે એવું નથી વિચારવાનું કે મારે ધન નહીં કમાવું, દુનિયાના સંપર્કમાં નહીં રહું. દાખલા તરીકે અમારી જ વાત કરીએ કે અમારે એવી આશા હોય ને ભક્તિ કરવાની કે કથા વાંચવી છે, સપ્તાહ કથા વાંચવી છે, કોઈ બોલાવે તો સારું. તો અમે ભક્તિ કરીએ અને બધાયના સંપર્કમાં રહીએ, બધાયને આજે આજે કરીએ અને બધાયને કાંઈ કામ ન હોય તો ઊંચો હાથ કરીને જય શ્રી કૃષ્ણ કરીએ. બધાયના સતત સંપર્કમાં દુનિયાના અમે રહીએ. પણ જ્યારે આકરી ભક્તિ થઈ જાય, સ્પેશિયલ ભક્તિ થઈ જાય અને ભગવાનની કૃપા થાય ત્યારે ભગવાને કહ્યું છે કે હું પોતે જેને કથા કરાવવી હોય ત્યાં જાઉં અને એને હું વાત કરું કે આ જગ્યાએ આ મોબાઈલ નંબર અને તમે સંપર્ક કરો, ભક્તિ તમને પણ કરાવશે અને એ પણ ભક્તિ કરનારા છે. એવા ભગવાન સ્વરૂપ લઈને પણ કથા કરાવવી હોય એવા ભક્તને ત્યાં જાય છે અને એને બધી માહિતી આપે છે. દુનિયાના માણસો કહે કે આ અદાને બોલાવી લ્યો સપ્તાહ કથા કરવી હોય તો દુનિયાના માણસોના સંપર્કમાં એટલે રહેવાની જરૂર નથી. એના સંપર્કમાં ન રહીએ અને ભક્તિ જ કરીએ માત્ર, તો આ ગીતાજીમાં સમજાવ્યું છે કે ભગવાન જીવન દરમિયાનનો બધો જ કારભાર આવી રીતે ભક્તિ કરવા વાળાનો ભગવાન પોતે ઉપાડી લે છે. અને ભગવાન પોતે આવા ભક્ત એને કોઈને કોઈ રૂપ લઈને પણ એના સંકલ્પ પૂરા કરે છે. આવું સુંદર મજાનું જ્ઞાન શ્રીમદ ભાગવત ગીતામાં આપ્યું છે. આ એનો મુખ્ય શ્લોક. હવે આપણે ભગવાનની કૃપા તો સુંદર મજાનો શ્લોક બોલીશું. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ
હરિમ પરમ તમ નમામિ. હરિમ પરમ. આપણે આજે મહાદેવજીને યાદ કરવા ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણ આગતમ. બીજી વાર. હા. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. આ બહુ દિવ્ય અને સુંદર મજાનો શ્લોક છે. મહાદેવજી જલ્દીથી કૃપા કરે છે. શિવ મહાપુરાણ એમાં કહ્યું છે, આ તમે નવી કથાની વાત કરતા હતા, નવા શ્લોકની. કોણ કહેતું હતું 2 દિવસ પહેલા? પણ એ તો વાતાવરણની અસર. પણ હવે આજે સુરત દાદાએ કૃપા કરી છે. આજે સુરત દાદા એમણે દર્શન દીધા છે અને સુરત દાદા આજે આપણી ઉપર કૃપા કરે તો આપણે થોડીક કથા કરીએ અને 1 અથવા 2 શ્લોક વધારે બોલીએ અને શિવ મહાપુરાણ એમનો રેફરન્સ આજે આપને કહેવાનો એવી અમારી ઈચ્છા થઈ છે. સુંદર મજાનો સિદ્ધાંત સમજાવ્યો છે. શિવ મહાપુરાણમાં કહ્યું છે, અકાલ મૃત્યુ વો મરે. કોણ? અકાલ મૃત્યુમ વો મરે જો કામ કરે ચાંડાલ કા. જે પાપી હોય, બહુ મોટા મહાપાપો કરે અને પાપ કરવામાં પાછું વાળીને ન જોવે, જરાય દયા ન રાખે, એવા મહાપાપી કે જે ચાંડાલ જેવું કામ કરતા હોય, એ અકાલ મૃત્યુ ગમે ત્યારે એનું મૃત્યુ વધી જાય, પાપ વધી જાય અને ન કરવાના કાર્યો થઈ જાય અધમ કોટીના, તો એવા કર્મ કરે એટલે અકાલ મૃત્યુ થાય. ધાર્યું ન હોય અને નિર્ધારિત ન હોય તોય થાય. હા,
જેવી રીતે જીવન લંબાવી આપે ભગવાન, એવી રીતે જીવનનો નાશય કરી શકે હો. હા, એટલે ચાંડાળનું કામ કરે, ચાંડાળ જેવું કામ કરે, રાક્ષસો જેવું કામ કરે, એને અણધારી આવવી પડે હો. ભાઈ, ખોટા અભિમાન ન કરશો. ભગવાન એ પડદા પાછળ રહીને તમને મદદ કરતા હોય છે, ભક્તિ કરતા હોય છે તમને, અને હંમેશા ભક્તને મદદ કરે છે ભગવાન. અને એનું કાળ પણ કઈ બગાડી ન શકે. અને મહાદેવજી વિશે તો કહેવામાં આવ્યું છે કે કાલ ભી ઉસકા ક્યા કરે, જો ભક્ત હો મહાકાલ કા. જે મહાકાળના ભક્ત છે, મહાદેવજીના ભક્ત છે, પરમ કૃપા મહાદેવજી કરે છે, રક્ષણ કરે છે મહાદેવજી. એનું મોત પણ કાંઈ બગાડી ન શકે. એ આપણે મહાદેવજીની કૃપા, એ બાબતની કથા આપને સમજાવી છે. અને શિવ મહાપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે મૂળ શિવ મહાદેવજીએ રચના કરી મહાપુરાણની, એ શિવ મહાપુરાણ 1,00,000 શ્લોક એવું કહેવામાં આવ્યું છે. અમે આ શિવ મહાપુરાણના વક્તાશ્રી પાસેથી સાંભળ્યું છે. પછી અમે એમાં કોઈ શંકા કરતા નથી, અને આપ પણ શંકા ન કરશો. એ મૂળ શિવ મહાપુરાણ એ 1,00,000 શ્લોકનું છે. અમને એમ છે કે આ બધાય કરતા વધારે હશે, એવું અમારું માનવું છે. અને આ કથા એ બાબતની અત્યારે શરૂ કરી છે તો કહેવાની ઈચ્છા થાય છે. અને પછી શિવ મહાપુરાણ છે ને, એ ઘટ્યું. જેમ ભાગવત પહેલા વહેલા ભાગવત મહાપુરાણ એ પહેલા વહેલા 4 શ્લોકનું હતું, પછી એનો વિસ્તાર કર્યો. તો આમાં જરાક વિપરીત જેવું છે. એના કરતા આ નિત્ય ભાગવત કરતા એમાં જરાક ઉલટું છે. શિવ મહાપુરાણમાં કે એ મૂળ શિવ મહાપુરાણ એ મહાદેવજીએ રચના કરી એમ કહેવાય છે. અને એ 1,00,000 શ્લોક એનું હતું. પછી આમાં ઘટાડો થયો મહાદેવજીના શિવ મહાપુરાણમાં, અને 1,00,000માંથી ઘટ્યા. અને વેદ વ્યાસજીએ 24,000 શ્લોક
વાળું, જેમાં 24,000 શ્લોક છે, એવું શિવ મહાપુરાણ એ વેદવ્યાસજીએ રચ્યું છે. એટલે વેદવ્યાસજીએ ભાગવત એનો વિસ્તાર કર્યો અને શિવ મહાપુરાણ એનું શોર્ટિંગ કર્યું, એનું ટૂંકું કર્યું અને 1,00,000માંથી 24,000 શ્લોક. કારણ કે આ શિવ મહાદેવ એમને સમજવા એ ગમે એનું કામ જ નથી. આ અમારા અભિપ્રાય મુજબ એમ માની લે કે અમે મહાદેવજીની ભક્તિ કરીએ, એક જળનો લોટો ચડાવી દઈએ એટલે મહાદેવજી અમારું ધ્યાન રાખશે. પણ એવું નથી હોતું વાલા ભક્તો. મહાદેવજીને સમજણ પૂર્વક અને મહાદેવજીને રાજી કરવા ભક્તિ કરવી એ બહુ અઘરું છે હો. આમ સામાન્ય સંજોગોમાં હેલું છે, પણ અને ટૂંકું કર્યું 1,00,000 શ્લોક, એમાંથી 24,000 શ્લોક શિવ મહાપુરાણના કર્યા છે. તો પ્રિય ભક્તો, આજે આપણે આ મહાદેવજીની કથા અને મહાદેવજીની હમણાં જ હવે શ્રાવણ મહિનો આવશે, શ્રી હરિ, અને આપણે મહાદેવજીની ભક્તિ કરશું ત્યારે ભક્તિ વધારશું. તો આપણે એની વાત જ, એની કથા જ આપણે આજે કોણ જાણે કેમ મહાદેવજી હૃદયમાં વાસ કર્યો આપણા, તો એની કથા, તો ધૂન પણ એની જ બોલીએ ને વાલા ભક્તો. પાર્વતીના પતિ તમારી ધૂન લાગી, પાર્વતીના પતિ તમારી ધૂન લાગી, ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી, ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. હાથમાં ત્રિશૂળ વાળા તમારી ધૂન લાગી, હાથમાં ત્રિશૂળ વાળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. કૈલાસના વાસી તમારી ધૂન લાગી, કૈલાસના વાસી તમારી ધૂન લાગી. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે રાજન, પરમ આશ્ચર્ય થયું છે. આજે આપણે સુંદર મજાની કથા શરૂ કરવાની છે. દશરથ રાજા એને કોઈ પુત્ર નહોતા, સંતાન નહોતા, એટલે પુત્ર કામેષ્ટી
યજ્ઞ કરાવ્યો છે. શૃંગી ઋષિને બોલાવ્યા છે. દશરથ રાજાને આ યજ્ઞ એટલા માટે કરાયો કે સંતાન વગરના હોય એને કેવી તકલીફ પડે છે એની વાત, એની કથા આજે આપણે વિસ્તારથી કહેવાની છે. યજ્ઞ સંતાન માટેનો સફળ પણ થયો. યજ્ઞ ભગવાને પ્રગટ થઈ પ્રસાદ આપ્યો અને સૂચન કર્યું કે રાણીઓને આ પ્રસાદ તમે આપજો. અને પ્રસાદ રાણીઓને આપ્યો. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એમની રાણીઓને સંતાનો આ યજ્ઞના કારણથી થયા છે. કોઈ સંતાન નહોતા જ્યારે સંતાન વગરનાની ધર્મની દ્રષ્ટિએ પણ કોઈ કિંમત કે મહત્વ નથી. ધાર્મિક દ્રષ્ટિએ પણ જેને સંતાન નથી ને એને આપણે ગુજરાતી ભાષામાં નથી કહેતા. તમને યાદ હોય તો વાંજિયા. સંતાન વગરના હોય એને એની જરાય કિંમત સમાજમાં ન હોય, એને વાંજિયા કહેવાય. અને એક કથામાં એવું આવે છે કે સુરત દાદા એની ભક્તિ કરવાથી અને ઘણા ભક્તો આમાં રાંદલમાં એને રાજી કરવા એને પણ આમંત્રિત કરે છે. એ કથા ભાગવતમાં આવે છે. રવિ રાંદલ ભગવાનની કથા. અને એની કૃપાથી પણ સંતાન થાય છે. પણ સંતાન વગરના હોય એને ધાર્મિક દ્રષ્ટિએ એમ કહેવાય કે એના પગલાંય બરાબર નથી ગણતા. પંડિતો, વિદ્વાનો,
દશરથ રાજા એકવાર મહાસભા ધર્મ બાબતની એમાં ગયા હતા અને દશરથ રાજા બેઠા હતા. એ જગ્યા એ અપવિત્ર એને ગણતા હતા જગ્યાને. દશરથ રાજાને તો ખબર નહીં કે મારા આ આસન, આ સીટ, આ જગ્યા એ અપવિત્ર થઈ જતી હશે મારા કારણથી. મારે સંતાન નથી એના કારણથી. સંતાન હોય કે ન હોય એ આ વિધિના લેખની વાત ન કહેવાય. પણ એવું નથી હોતું. ભાગવતમાં એવું સ્પષ્ટ પંડિતો વિદ્વાનોએ પણ સમજાવ્યું છે કે ધર્મસભામાં ગયા ત્યારે દશરથ રાજા પોતાની માળા ભૂલી ગયા અને રસ્તામાંથી પાછા આવ્યા માળા લેવા માટે. પોતાની સીટ, પોતાનું આસન ત્યાં ગયા અને કામદારો, સેવકો એ આસન, સીટ એને એવું પવિત્ર કરતા હતા, એવું પવિત્ર કરતા હતા, એટલી સફાઈ કરતા હતા અને એટલું મહેનત કરીને ઘસીને સાફ કરતા હતા કે દશરથ રાજાને એમ થયું કે આ જગ્યા કેમ તમે આટલી બધી પવિત્ર કરો છો? આનું શું કારણ? એ કે અમને એવો આદેશ છે કે આ જગ્યાએ જે બેઠા હતા એને સંતાન નહોતા, એટલે આ જગ્યા અમારે આવી રીતે પવિત્ર બનાવવાની, પવિત્ર કરવાની એવું અમને સૂચન છે. એટલે અમે આ સ્થાનને ખૂબ જ કાળજીપૂર્વક પવિત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ જગ્યાએ દશરથ રાજા બેઠા હતા. આ દશરથ રાજા પછી પાછા ગયા ત્યારે એને ઓળખી ન શક્યા કર્મચારીઓ, સેવકો. અને એમણે તો ચોખ્ખી વાત જે કાંઈ બન્યું હતું એ કહી. અને દશરથ રાજાને એમ થયું કે મારી આવી જિંદગી, સંતાન નથી તો મારે આવું જીવન અને મારી પવિત્રતા જરાય ન રહે. આ કહેવાય શાસ્ત્રો મુજબ, પંડિતો એના માનવા મુજબ અને મહાઋષિઓ એના માનવા મુજબ સંતાન વગરના હોય એને આટલી બધી નામોસી ભરી જિંદગી પસાર કરવી પડે છે. હવે તો દશરથ રાજાને એમ થયું કે ગમે તેમ કરીને મારે સંતાન પ્રાપ્ત કરવા પડશે. સંતાન પ્રાપ્તિ માટે આ દશરથ રાજાએ દ્રઢ નિશ્ચય કર્યો અને યજ્ઞ કરાવ્યો. પુત્ર કામેષ્ટિ યજ્ઞ શૃંગી ઋષિ પાસે. અને એ સંતાન દશરથ રાજાના એ પ્રભુનું પ્રાગટ્ય કહેવાય છે. અને એ રામજી સ્વરૂપમાં પ્રભુ પ્રગટ થયા છે. એ કથા આપણે પછી કહેવાની છે. એક વચ્ચે કથા એવી આવે છે વાલા ભક્તો, એકવાર નારદજીએ કામને હરાવ્યો
હવે નારદજીએ કામને હરાવ્યો એટલે નારદજીને અભિમાન આવ્યું અને અભિમાનના કારણે નારદજીએ મહાદેવજી પાસે ગયા. કાંઈ નહોતા બોલાવ્યા, કાંઈ કામ નહોતું, કાંઈ નહીં, અમતા કારણ કે કામને હરાવ્યો એનું અભિમાન આવ્યું અને મહાદેવજીને જાણ કરવા ગયા કે પ્રભુ મેં કામને હરાવ્યો છે. એ મહાદેવજી, તમે તો કામને બાળીને ભસ્મ કરી નાખ્યો. એ કાંઈ બહુ મહત્વનું તમારું કાર્ય ન કહેવાય. આ નારદજી કહે છે અભિમાનવશ મહાદેવજીને, મેં તો કામને હરાવ્યો છે. એટલે હવે મહાદેવ તમે વિચાર કરો કે મારું કામ વધે કે તમારું કામ વધે. મહાદેવજી શું કરે? મહાદેવજી સમજી ગયા કે આ નારદને અભિમાન આવ્યું છે, કામને હરાવ્યો એમાં શું કાંઈ અભિમાનની વાત કરવાની છે? મહાદેવજીએ કહ્યું, નારદ દેવર્ષિ, તમે મને વાત કરી કામને હરાવ્યો એવી, પણ બીજા કોઈને વાત કરતા નહીં. બ્રહ્મા, વિષ્ણુ, એમને કોઈને તમે વાત કરતા નહીં. આપણે જ્યારે એમ કહીને કે તમે વાં ન જાતા તો ત્યાં જ જાય. આપણે કોઈને એમ કહી કે તમે મને વાત કરી પણ બીજા કોઈને આવી વાત ન કરતા હો, આ બહુ મહત્વની વાત કહેવાય. તો એ બીજાને ખાસ વાત કહેવા જાય. એવી રીતે અભિમાન એને કારણે નારદજી એ તો વિષ્ણુ ભગવાન પાસે ગયા. બ્રહ્મા પાસે ગયા અને એમને કહ્યું કે અભિમાન થયો કે પરમ પિતા વિષ્ણુ પરમાત્મા, મેં કામને હરાવ્યો છે. આવું કોઈ હજી સુધી નથી કર્યું કાર્ય, પણ ભક્તને જ્યારે અભિમાન ઉત્પન્ન થાય તો ભગવાન ભક્તનું અભિમાન જાજી વાર નથી રહેવા દેતા હો. ભક્તના અભિમાનનો નાશ કરે છે. ભક્તના અભિમાનને જો વધારે વેગ આપે તો ભક્તની ભક્તિ ઘટવા માંડે. એટલે ભક્તનું, નારદજી તો પરમ ભક્ત અને એને અભિમાન, તો ભગવાનને એમ થયું કે મારે આ નારદનું અભિમાન એનો નાશ કરવો પડશે. અને એના માટેની એક લીલા કરી છે.
આદિશક્તિઓ કે નારદજીનું અભિમાન કેમ દૂર થાય? મહાદેવજીએ એનું અભિમાન વધે એવું કર્યું કે તમે બ્રહ્મા વિષ્ણુ એમની પાસે ન જાતા, અને જાવ તો આવી વાત ન કરતા. એટલે નારદજી વાત કરે જ આવી. એટલે નારદજીનું અભિમાન વધે એવું મહાદેવજીએ પણ કર્યું હોય એવું લાગે છે. અને આદિશક્તિએ તો એક લીલા કરી. મહાદેવજીનો અભિમાન નાશ પામે ને એટલા માટે હો. અને માયા એના કારણથી પ્રભુએ એક નગરીની રચના કરી. એનું નામ એમાં લખ્યું નગરીમાં ઠેક ઠેકાણે શ્રીનિવાસપુર ગામ. હવે શ્રીનિવાસપુર એ બનાવી નગરી, અને એના રાજા એ પણ બનાવવા તો પડે. એટલે નારદજીનું અભિમાન ઉતારવા કેટલું કરવું પડે. આદિશક્તિ નહીં, કારણ કે નારદજી ભક્ત છે ને, એનો અભિમાનનો નાશ કરવો જોઈએ. એટલે આપણે તો ધ્યાન રાખીએ, અભિમાન ક્યારેય કરવું નહીં. અને થઈ જાય તો પરમાત્મા કૃપા કરે, જેમ નારદજી ઉપર કરી એમ, અને આપણું અભિમાન દૂર થાય, ભલે આપણું અપમાન થાય. હવે શ્રીનિવાસપુર નામની નગરી બનાવી. એના રાજા શિવનિધિ એને પણ ઉત્પન્ન કર્યા. અને રાજાની રાજકુમારી વિશ્વમોહિની એ વિશ્વને આખાને મોહ પ્રમાણે એવી બનાવ્યો. આ પ્રભુની લીલા આદિશક્તિની એમને આ બનાવી નગરી. અને શ્રીનિવાસપુર શિવનિધિ રાજા વિશ્વમોહિની એ રાજકુમારી. હવે નારદજીએ તો જોયું કે આટલી સુંદર વિશ્વમાં કોઈ નહીં હોય. અને નારદજી મોહમાં પડ્યા. એક તો કામને હરાવ્યું એનું અભિમાન, અને આ વિશ્વમોહિની એને પ્રાપ્ત કરવા નારદજીએ ઈચ્છા કરી. આવા સંકલ્પ અને ઈચ્છાથી ભક્તિ તો ઘટે ને. અને રાજા પાસે ગયા. શિવનિધિ રાજા. અને નારદજીએ કહ્યું કે મહારાજ, આપની કન્યા આ વિશ્વમોહિની એના વિવાહ મારી સાથે કરો, મારી સાથે પરણાવો. આ તમારી કન્યાને. ત્યારે રાજા એમણે કહ્યું કે દેવર્ષિ, અમે સ્વયંવરની યોજના કરી છે. સ્વયંવરમાં તમે હાજર રહેજો, એટલે તમને આ કન્યા જો પસંદ કરશે
તો તમને પરણાવશું. સ્વયંવરમાં બધા હાજર હશે. હવે નારદજી એને આ રાજાએ પૂછ્યું કે દેવર્ષિ, આપ મહાન ભક્તિ કરનારા છો, તો આ મારી કન્યા રાજકુમારી એનું ભવિષ્ય કથન કરો. હવે જેને મોહ જાગ્યો હોય આ કન્યા ઉપર અને પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય એને ભવિષ્ય કથન કરવાનું કહેવામાં આવે તો એ તો પોતાનો રસ, પોતાનો ઇન્ટરેસ્ટ, પોતાનું હિત, પોતાનો સ્વાર્થ જળવાય એવું જ કરે ને. એટલે નારદજીએ વિશ્વકથન, આ વિશ્વમોહિની કન્યા એનું ભવિષ્ય કથન હતું એના કરતાં થોડુંક ઉલટી રીતે પોતાનો સ્વાર્થ જળવાય અને પોતાને મળે એમાં અટકાયત ન થાય એવું કથન કર્યું. આ કન્યાનું ભવિષ્ય એવું હતું કે અજર અને અમર હશે એની સાથે આ કન્યાના લગ્ન થશે. આવું હતું ભવિષ્ય કથન આ કન્યાનું. અને નારદજીએ એમણે ઉલટું કહ્યું. જો એ કે અજર અને અમર એની સાથે લગ્ન થશે તો નારદજી અજર અને અમર ન કહેવાય. એની સાથે લગ્ન પછી ન થાય, અટકાયત આવે. ત્યારે ઉલટી રીતે નારદજીએ ભવિષ્ય કથન કર્યું છે. કે આ કન્યાના વિવાહ એવા પુરુષની સાથે થશે અને વિવાહના કારણથી એ પુરુષ અજર અને અમર બનશે. ખરેખર અજર અને અમર હોય એની હારે જ વિવાહ થવાના હતા, લગ્ન થવાના હતા. એના બદલે એણે ઉલટું કીધું કે આ કન્યાના લગ્ન થશે એ પુરુષ અજર અને અમર બનશે. અને વાસ્તવમાં જ્યોતિષ જે હોય એ ન કીધું. એ નારદજી થઈને ભક્તિવાળા મહાન ભક્ત પ્રભુના, એમણે પોતાનું હિત, પોતાનો સ્વાર્થ એ તો પાલન કર્યું અને એ સિદ્ધ કરવા માટે તો કાર્ય કર્યું. એ કાર્ય બરાબર તો ન જ કહેવાય. એટલે નારદજીને થોડીક તકલીફ પડે તો ખરી જ પોતાના કર્મોથી. અને આવી રીતે વાલા ભક્તો, આ તો ભગવાન અમારું ધ્યાન રાખે. અમે કથા ભાગવતની કરીએ એવા કારણથી. એટલે નહીતર તો અમને પણ લાલચ, મોહ અને અભિમાન
આ ન હોય તોય ગમે તેમ કરીને જગતના માણસો કાવતરું કરે, અમને ખોટું 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 સમજાવે અને અમને પણ આ અભિમાન થાય અને પછી અમારે પણ કષ્ટ ભોગવવાના આવે. પણ આ તો ભાગવત ભગવાન, આ તો નિત્ય ભાગવત, એની કથા અને એના કારણથી પ્રભુની કૃપા અમારી ઉપર કહેવાય. અને હજી એ થાય ભવિષ્યમાં કે અમારી ઉપર કોઈ આવી રીતની ચીટિંગ કરવાની પ્રવૃત્તિ ન કરે અને માયા અમને બચાવે, મોહ અમને ઉત્પન્ન ન થાય અને પ્રભુ અમને પ્રેરણા કરી દે કે આવી રીતે નહીં પણ આવી રીતે કરો. અને માયા એ મદદ કરે છે. હવે તો નારદજીએ સ્વયંવરમાં હાજર થતા પહેલા પ્રભુને યાદ કર્યા, વિષ્ણુ પરમાત્માને નારદજીએ, અને નારદજીએ કહ્યું, પ્રભુ મારે આ વિશ્વમોહિની એની સાથે લગ્ન કરવા છે, સ્વયંવર યોજવાના છે. તો મારો ચહેરો, મારું રૂપ, મારી સુંદરતા આ વિશ્વમોહિની કરતાંય વધે અને બીજા બધાય રાજાઓ એના કરતાંય વધે, વિશ્વમાં મારો નંબર પહેલો આવે એવી રીતે મારો ચહેરો બનાવી આપો પ્રભુ. અને નારદજીએ વિનંતી કરી, નારદજીએ માગણી કરી કહેવાય હો. હા, આ પરમ કૃપાળુ પરમાત્મા પાસે, વિષ્ણુ ભગવાન પાસે. અને ભગવાને આપને ખબર છે શું કીધું? ભગવાને એમ નથી કીધું કે એમ જ થાય, તથાસ્તુ, ગ્રાન્ટેડ, જાઓ તમે માગો એમ જ થશે, એમ નથી કીધું હો. હા, કારણ કે પરમાત્માએ તો આ લીલા કરી છે. પરમાત્મા તો નારદજીનું અભિમાન ઉતારવા માગે છે. એટલે પરમાત્માએ તમારું મંજૂર કરું છું એવું નથી કીધું. એણે એમ કીધું કે નારદ, જે મને યોગ્ય લાગશે એવી રીતે હું તમને મદદ કરીશ. તમારું કલ્યાણ હશે એવી રીતે હું મદદ કરીશ. ત્યારે નારદજીને સમજાઈ ગયું કે મારું કલ્યાણ તો આમાં જ છે, આ વિશ્વમોહિની સાથે લગ્ન થાય એમાં. તો વિશ્વમોહિની હવે મને પરણશે, મારા સિવાય કોઈને પસંદ નહીં કરે આ વિશ્વમોહિની. એટલે નારદજી તો સ્વયંવરમાં હાજર થયા અને બરાબર આમ જેને કહેવાય ને કે અભિમાનના કારણથી ટાઈટ બેસી ગયા હો, કે હમણાં આવશે ને મને વરમાળા પહેરાવશે.
પણ શિવજીના 2 ગણ મહાદેવજીએ મોકલા જાસૂસી કરવા કે નારદજીનું શું થાય છે, એ તમે મને રિપોર્ટ કરો. તો શિવજીના 2 ગણ એ બેઠા હતા. આ વિશ્વમોહિની એ વરમાળા લઈને આવે છે. નારદજી બેઠા હતા. એની આગળની લાઈન અને પાછળની લાઈન અને બેઠા હતા એ લાઈન, એ ત્રણેય લાઈન મૂકી દીધી. બોલો, એને ઓવરટેક કરી, એને સામું ન જોયું. વિશ્વમોહિનીએ સખીઓ એને એમ થયું કે આ કેમ રાજકુમારી 3 લાઈન છોડી દે છે, કઈ દુશ્મની હશે. ત્યારે વિશ્વમોહિનીએ ટીકા પણ કરી. આ બધી લીલા છે પરમાત્માની. નારદજીનું અભિમાન ઉતારવા માટે, અને એટલે એવી ટીકા કરી નારદજીની કે પિતાજીએ સ્વયંવરમાં આ વાંદરાઓને બોલાવ્યા હશે, એને આમંત્રણ આપ્યું હશે. હવે નારદજી સાંભળી ગયા. એને થયું કે મને બંદર કહે છે. બંદર એવું સાંભળીને, વાંદરો એવું સાંભળીને નારદજીને થોડો ગુસ્સો તો આવ્યો. પણ મહાદેવજીના 2 ગણ એ પાછળ બેઠા 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 બધી જાસૂસી કરતા હતા. મહાદેવજીના 2 ગણ એમણે કહ્યું કે આ નારદજીને સંભળાવવા ઓમ અંદરો અંદર વાતો કરતા હતા. આવું ઘણીવાર કથામાં આવે જ. ગોપી એ આમ કહેતા હોય કૃષ્ણને, પણ બતાવે ભ્રમરને, ભમરાને. એમ આ ગણો પણ એવું જ કરતા હતા કે એમણે અંદરો અંદર વાતો કરતા હતા, પણ સંભળાવતા હતા આ નારદજીને કે ચહેરો કેના જેવો છે, બંદર જેવો છે કે માણસ જેવો. એ તો જ્યારે આઈનામાં જોવે ત્યારે ખબર પડે ને. હવે નારદજીને ખબર પડી ગઈ કે મારે અરીસામાં જોઈ લેવું પડશે. હવે ત્યાં અરીસો તો કાંઈ મગાય નહીં. અરીસો કાઢવો ક્યાંથી આઈનો? ત્યારે નારદજી તો સરોવર કિનારે ગયા. સરોવરનું શાંત જળ હતું, એકદમ ચોખ્ખું જળ. એમાં ચહેરો જોયો તો નારદજીને પોતાનો ચહેરો બંદર જેવો લાગ્યો છે. નારદજીને પોતાનો ચહેરો વાંદરા જેવો લાગ્યો છે. નારદજીને બહુ ગુસ્સો આવ્યો. વિષ્ણુ પરમાત્મા ઉપર ગુસ્સો કરીને નારદજી એ ખીજાણા છે. ગુસ્સો બહુ કર્યો અને
નારદજીએ કહ્યું કે પ્રભુ, તમે મારી મજાક ઠેકડી ઉડાવવાનું કર્યું. ત્યારે પ્રભુ કાંઈ બોલ્યા નહીં, પણ પ્રભુનું કહેવાનું એવું હતું કે નારદ, હવે તમને ખબર પડી ને કે તમારો ચહેરો કેવો છે. તમે કામને હરાવ્યો એમાં અભિમાન કરતા હતા. ત્યારે નારદજીએ કહ્યું કે જાહેરમાં મારી ઠેકડી તમે કરી પ્રભુ. હું તો તમારો દાસ, હું તો તમારો ભક્ત કહેવાવ, તો મારી ઉપર તમે આવું શા માટે પ્રભુ? તમે મને ત્યારે ભગવાને કીધું કે આનો એક જ ઉપાય હતો નારદ, અને એ જ મેં કર્યું છે, તમારા હિતમાં મેં કર્યું છે. છતાં નારદજી એ ગુસ્સો છોડતા નથી, શાંતિ રાખતા નથી, અને ગુસ્સામાં બુદ્ધિ બગડે હો. શાંતિ રાખે, ધીરજ રાખે, અને ગુસ્સો છોડે, ગુસ્સો ન કરે તો બુદ્ધિ સુધરે. નારદજીની તો બુદ્ધિ બગડી, બહુ ગુસ્સો કર્યો, પ્રભુ ઉપર ગુસ્સો કર્યો, અને પ્રભુને શ્રાપ દીધો કે હે પ્રભુ, તમે મારી મજાક જાહેરમાં સ્વયંવરમાં થાય એવું કર્યું છે, તો આ તમારે બંદરની જ સહાયતા લેવી પડશે, અને મને સુંદર સ્ત્રી પસંદ હતી અને તમે ન મળે એવું કર્યું, તો તમને પણ તમારી પત્ની એનો વિયોગ થશે. તમારી પત્ની એને શોધવા માટે તમારે ભટકવું પડશે જંગલમાં, અને બંદર વાંદરાઓ એની જ સહાયતા તમારે મેળવવી પડશે. હે પ્રભુ, તમારે આવું ભોગવવું પડે એવો હું તમને શ્રાપ આપું છું. હવે પ્રભુને પણ શ્રાપ નારદજીએ આપ્યો, અને પ્રભુને આદિશક્તિને બીજો જન્મ હવે લેવો પડે એવી લીલા થઈ, અને પ્રભુએ જન્મ લીધો બીજો આ નારદજીના શ્રાપના કારણથી. અને આ લીલા આ નારદજીના કારણથી જ રામજી તરીકે જન્મ લેવો પડ્યો છે. અને રામજી એના પત્ની સીતા એનું હરણ રાવણ કરી ગયો એમ તો ન કહેવાય, પણ રાવણ કરી ગયા. રાવણે એનું હરણ કર્યું, એને ઉપાડી ગયા. જોકે જબરદસ્તી કોઈ નથી કરી, એ રામકથામાં આવે. પછી રામજી પોતાની પત્નીને શોધવા વાંદરાઓની સહાય લે છે, અને વાંદરાઓની સહાયથી દરિયા એમાં પણ પુલ બાંધવાનું, અને રાવણ
લંકાના મહારાજા એમની પાસેથી પણ આ સીતાજીને લાવ્યા છે. સીતાની શોધમાં વાંદરાઓનો ટેકો લેવો પડ્યો છે. અને રામ તરીકે જન્મ થવાનું કારણ આ રામ જન્મ એનું કારણ આ માત્ર ને માત્ર નારદજી જ ગણાય છે. વાસ્તવમાં વિષ્ણુ ભગવાને વિશ્વમોહિની એમાંથી વિષ્ણુ ભગવાન એમણે પ્રસન્ન થયા, દર્શન દીધા. શિવનિધિ કે શ્રીનિવાસપુર નગરી એવું કાંઈ હતું નહીં. અને આદિશક્તિએ કહ્યું કે નારદ, આ એક મારી લીલા છે, મેં માયા રચી હતી. અને નારદજીએ જોયું, અનુભવ કર્યો કે ખરેખર કોઈ રાજા પણ નથી અને કન્યા પણ નથી અને નગરી પણ નથી. ત્યારે નારદજીએ પ્રભુની માફી માગી છે કે પ્રભુ, આપે મારું કલ્યાણ થાય એવું જ કર્યું છે, છતાંય મેં આપને શ્રાપ આપ્યો, તો મારી ભૂલ થઈ કહેવાય, હું માફી માગું છું. ભગવાને કહ્યું, નારદ, મારે પ્રાગટ્ય કરવું હતું રામ તરીકે, અને એવી લીલા કરવી હતી, અને એટલે તમને કારણભૂત બનાવ્યા છે. એમાં તમારે માફી માગવાની કોઈ જરૂર નથી, તમારો કોઈ દોષ નથી. અને રામ જન્મ એનું કારણ જ આ કથા નારદજીની એ બની છે. હવે આપણે આ કથા અને એમાં તમને ખાસ બોધ આપવાનો એવો છે કે કથા એમાંથી એક ચોપાઈ જેને કહેવાય, એ રામજીની ચોપાઈ એક છે. એ તમને બધાને અને અમને બધાને નિર્ભય બનાવે છે. એ ચોપાઈ આપણે બધાય બોલીશું. યુટ્યુબમાં આ કથા તમે રિપીટ કરી પ્રતાપ વ્યાસ એ મારફતે જોઈ શકશો. અને ચોપાઈ બરાબર પાકી કરજો. બહુ અગત્યની ચોપાઈ છે. એ નિર્ભય બનાવે છે બધાયને. તો બોલો, પ્રાત કહા મુનિશન રઘુરાઈ, નિર્ભય જગ્ય કરું હ તુમ જાય. બીજી વાર બોલી, પ્રાત કહા મુનિશન રઘુરાઈ, નિર્ભય જગ્ય કરું હ તુમ જાય. આ ચોપાઈ જે કોઈ ભક્ત બોલશે એ ગમે તેવા ભય હશે ને, એનાથી પીડાતા હશે તો પણ ભય મુક્ત બનશે. અને વાલા ભક્તો,
આપણે ગમે તેમ કરીને આ કથા પૂરી કરવાની હતી અને એટલે આજે આપણે આ કથાને હવે વિરામ આપીશું. અને આપણે હમણાં 2-3 દિવસ કથા ઓછી કરી હતી, તો આજે પ્રભુની કૃપાથી આપણે આ કથા એને સંપૂર્ણ રીતે સંતોષકારક રીતે કહી છે. એમાં પણ આપને કાંઈ બરાબર ન લાગે તો આપ આ કથા યુટ્યુબમાંથી મેળવી સર્ચ કરી પ્રતાપ વ્યાસ અને કથા વારે વારે જોઈ શકશો. આપણે કથાને અહીંયા વિરામ આપીશું. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.